પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ, ₹32 લાખ કરોડની અપાઈ લોન, લાભાર્થીઓમાં 68% મહિલાઓ. પ્રધાનમંત્રીએ કહ્યું, લોનના મારફતથી અસંખ્ય ઉદ્યોગ સાહસિકોને મળ્યો કૌશલ્ય દર્શાવવાનો અવસર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ સાથે કરી મુલાકાત. બંને મહાનુભાવોએ ભારત સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોને વધુ દ્રઢ કરવા અંગે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. પીએમ મોદીએ કહ્યું, આ વિશેષ યાત્રા અમારી ગાઢ મિત્રતાને કરે છે ઉજાગર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના પ્રવાસે. પોર્ટુગલ પ્રતિનિધિ મંડળ સાથે કરી મુલાકાત. એસેમ્બલેયા દા રિપબ્લિકાના રાષ્ટ્રપતિ જોસ પેડ્રો સાથે બેઠકમાં લીધો ભાગ. મહાત્મા ગાંધીના સ્મારક ઉપર અર્પણ કરી શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા. ગૃહમંત્રીએ કહ્યું, 3 સંગઠનો વિભાજનવાદી માનસિકતા ધરાવતા હુરિયતથી થયા અલગ. આ બંધારણ પ્રતિ વિશ્વાસનું પ્રતીક. અમદાવાદના સાબરમતી ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું, સંગઠનમાં આવશે મોટા ફેરફાર, રૂપરેખા તૈયાર. તો ભાજપે પરિવારવાદના લગાવ્યા આરોપ. રાજ્યમાં અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ. દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધામાં લેશે ભાગ. મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક્સ 2026માં ભાગ લે તે માટે મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ. 1 કરોડની લોન પર ચૂકવવી પડશે મહત્તમ 5,000ની સ્ટેમ્પ ડ્યુટી. તો હવે નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત જમીન જૂની શરતમાં ગણાશે. નહીં ચૂકવવું પડે પ્રીમિયમ. આઈપીએલમાં કોલકાતા સામેની મેચમાં લખનૌનો 4 રને વિજય. કોલકાતા ઘર આંગણે સતત બીજી મેચ હાર્યું. તો ચેન્નઈ સામેની મેચમાં પંજાબે ટોસ જીતી પસંદ કરી બેટિંગ. શ્રેયસ અય્યર 9 રન બનાવી આઉટ.